આજે એક સૌથી બર્નિંગ પ્રશ્ન જે આજ આપણે મળ્યા છે તમને પૂછું, આજકાલ અપર મિડલ ક્લાસ અને સુખી ઘરના છોકરાઓ વ્યસનો ખૂબ કરે છે. અપર મિડલ એટલે મોટા ઘરના છોકરાઓ. તો એનું કારણ શું છે? આ પરિવારનું કંટ્રોલ નથી કે બહારની સોબત કે આના પાયામાં શું છે? બહુ સીધું અને સિમ્પલ ગણિત છે. તમે દુનિયાના, હું ચેલેન્જેબલ જવાબ દઉં છું, સારો જવાબ દઉં. દુનિયાના 100 જણા બુદ્ધિશાળીને પૂછજો, મારી પાસે બહુ બુદ્ધિ નથી, 100 જણા બુદ્ધિશાળીને પૂછજો, આનો આ એક જ જવાબ છે અને હું એમાં તમને પુરાવા જોઈએ એટલે આપીશ. પૈસાવાળાના છોકરાઓ અનકન્ટ્રોલેબલ છે અને એ મા બાપની જવાબદારી છે. અતિ પ્રેમ, અતિ સગવડતા, અતિ ફેસિલિટી બધું આપી દીધું છે. માગ્યા પહેલા મર્સિડીઝ આપે, માગ્યા પહેલા ગિફ્ટ આપે, મોટી મોટી ઘડિયાળની, માગ્યા પહેલા સરપ્રાઈઝની જે પથારી ફેરવી છે ને, એટલે એનામાં પછી એને હવે બીજું જોઈએ છે. અને પાછી દીકરો કન્વિન્સ કરે અને મા બાપે કન્વિન્સ કરે, અમારી પાસે કઈ નહોતું તો મારા દીકરાને તો ભોગવવા દઈએ ને, લે ભોગવ. અને દીકરો એમ કે તમારી પાસે કાંઈ નહોતું અને અમારી પાસે બધું છે અને તમે જો અમને અત્યારે ન ભોગવવા દો તો ગરીબ દીકરામાં અમારા દીકરામાં શું ફરક? દીકરો આવો દાખલો દે છે મા બાપને. મા બાપને એમ થાય કે નહીં, મારે કરવા જોઈએ. પોતાની લાગણી, પોતાની લાલચ, પોતાની કમજોરી દીકરો ડ્રગ્સ છે કે ઊંધા રવેડે સડે છે, આ મા બાપને સ્વીકારવું જોઈએ. પૈસા જરૂર પૂરતા અને હેસિયતથી જ આપવા જોઈએ. આ હું સભાનતાથી કહું છું. વાહ. અને હવે આજે વ્યસને ચડી ગયો કે તમે કીધું એ તો હવે ઘોડો છૂટી ગયો, એને પાછો વાળવા શું કરવું? કંટ્રોલ, બીજું કાંઈ નહીં. તારા દીકરા જે કરું કે મારો પૈસો તો પ્રેમ સગવડતામાં સારા કામમાં જ વપરાશે. વાહ. મારો પૈસો તને વાપરવા નહીં મળે દીકરા. મારા પૈસે તું પૈસા વાળો બન, એના માટે આ મળીશ, પણ મારા પૈસે એસ કરવા માટે નહીં. મા બાપને કડવો ઘૂંટડો પીવો જ પડશે. બધી તો છોકરાઓ કહે છે હું મરી જઈશ, હું સુસાઇડ કરીશ. તો બહુ સારું. ક્યાં તમે બહુ જબરો જવાબ આપો છો. બહુ સારું. સભાનતાથી કહો છો. સભાનતાથી બહુ સારું. તમારે આખી જિંદગી પીડાવવું અને આખી જિંદગી ભોગવવું, એવું કઈ થાય બાય નહીં. તમે ટેન્શન કરવાની જરૂર નથી. તમે નહીં થાય, ખાલી ડરાવશે. પણ એટલી તૈયારી રાખવી પડે. છોકરાને સુધારવું હોય તો ભાઈ, કેન્સર થયું હોય ને તો બાપ જુઓ, બાપ ડોક્ટર હોય ને તો પગ કાપી નાખે ને, જીભ કાપી નાખે ને, મોઢું કાપી નાખે. તો ખાલી આ તો કંટ્રોલ કરવાનું. કંટ્રોલ કરવાનું. એટલે તમારી દ્રષ્ટિએ ડ્રગ્સ છોડાવવા, વ્યસન છોડાવવા મા બાપે છોકરાઓને નહીં, મા બાપના કારણે સીધા છે. હું તમને બહુ સભાનતાથી કહું છું. અને મા બાપ જ એને છોડાવીએ કે દુનિયામાં બીજો નહીં છોડાવીએ કે કાં તું ડ્રગ્સ છોડ ને, કાં મા બાપને છોડ ને, કાં પૈસા છોડ, કાં મને છોડ, સમાજ છોડ, પરિવાર છોડ. એ કડવો ઘૂંટડો મા બાપને પીવો જ જોઈએ. પીવો પડશે ત્યારે સુધારો આવશે. એમાં હું હજી દાવો કરું છું પણ હું એવો કન્ફર્મ નથી કે અમારા ઘરે એવા નહીં પાકે. બરોબર, તમે ભગવાન કરે એવું ના થાય. પણ તમારો આ મેસેજ લોકો સુધી પહોંચાડું છું.